ધાબા પર બીજો માલ ભરી દઉં એટલે મજબૂત લાગે. તું બેહવા દે ભાઈ. પેલો વાઘાનો છોકરો આવ્યો તો કે મારા પપ્પા વેમોય છે કે એના ઘેર જવું છે જૂન. પણ મને એ ખબર નહીં પડતી કે આટલી ઉંમરે વાઘો વેમાય હ. છોકરાને કાલ હગાની વાત આવે, છોકરો પહેણાવા જેવડો થઈ ગયો એટલે વાઘો વેમાય હ. એના પાછળનું કોઈક તો કારણ હશે. વાઘાને ઘેર જવું પડશે ને વાઘાને કહેવું પડશે કે વાઘા તારે મરવાની ઉંમર થઈ અને તારા છોકરાને પહેણાવાની ઉંમર થઈ તો તું આ ચમ વેમોય છે. લે હડ એ વાતનો કોઈ ખુલાસો કરીએ. ઉનાવરમાં જેટલું હુસલું વેચાતું લાઈને મેં ભેળું કર્યું. ડોશીને કહું છું કે થોડું નાશ. હજી તો હાલ હેલી એટલી છે. વરસાદ ચાલુ હોય છે તો ફટ દે નાખવા થાય. લીલું વાટી નાખ્યું ચાલે. નાશ કરીને થઈ રાખશી. પણ નાના ભેંસો તો હાચું છે કે ડોશીએ ભેંસો નાચાવી પડે એટલે શું છે ચેલભાઈ? આ બગલાની પોક જેવા છો તૈયાર થઈને હેડ્યા છો? હા વાઘાને ઘેર જવું હ. ચમ વાઘાનો છોકરો આવ્યો તો હા કે ચલ ભાઈ કે મારા પપ્પા રે ને એ મારા પર વેમો હી. ચમ હવે ખબર નહીં ચમ વેમાય કે હું જોવા જાઉં ને એ મારી પાછળ આવી હી. હું કોઈની અંગાત વાત કરતો ને ફોનમાં ઓહ તો રેકડી હું સાંભળી છે. કોઈના ઘેર નહીં જવાનું, ઘરમાં બેસી રહેવાનું એવું કહેતો હતો. પણ ઘરમાં બેહી રહે ચાલે ના ને એને તો એટલે જ કહું કે આ વાઘાના મરવાની ઉંમર થઈ. કાલ છોકરાનું હગું આવે ઓહ આવો કે ના આવો? અને ખેતરમાં મોકલ્યું થોડું ઘણું કામ કરવું પડે. ના આ તો ખેતરમાં જાય ને તો ઓઠો જોઈ રહ્યો. ના પણ એનો કોક નક્કી કરો ને ખુલાસો કરો. એટલે કહું હું ઈ જ જાઉં, તમે આવતા જ હેડો અંગાથી. લેવાડો આવો તો આપણે એ વાતનો ખુલાસો કરીએ કે વાઘા આટલી ઉંમર તું ચમ વેમાય છોકરા ઉપર? હા એટલે હેડો તમારે અંગાથી લેવડો. મારું શું મેં ભાઈબંધ બેને તંદાર ફોટા પાડ્યા હતા પણ તંડાળાનો હજી ભાઈબંધ હજી કોઈ સમાચાર નહીં. ચો નહીં શીખર પણ લાય મને ફોન કરવા દેતા. હેલો મિથુનભાઈ, શું હતા તમે ઘેર છો એમ? તો તંદાર પેલા ફોટા પાડ્યા પણ તમે તો હજી આયા નહીં. ફોટા બતાવે મને. હા તો ઘેર ભેગા થાવ કે નહીં? હા તો પછી હું ઘેર આવું તાણ તમે ભેગા થતા હોય તાણ. હો હા રેડો તાણ આવું. વાત કરો હા હા આપડે ખાસા દામુ ભેળો થવા આવ્યો છું. ઓ આપડે તો ખાસા દાડે ભેગા થયા. ફોન માંથી વાત જ પાલતી નહીં તમારે તો. આ તો મારા ભાઈબંધ ને ફોન કર પણ એમ કે તું જા. મારા ભાઈબંધ ને કઈ વાત કરવાની. ખાસા દાડો ભેળો થવા આવ્યો છું. તું જા. કેવા ભાઈબંધ છો? લાય મારા આવા ભાઈબંધ ના ઘેર જવું પડશે અને જવું કણ એ જઈને પછી આવું. લાય મને જા દે. અમે એકલા પડ્યા. આજે તો આ વાતનો ફેસલો લાવવો પડશે. હા લાવી દઈએ ને. કાલ આપણે આબરૂ જાય ગોમની. ચાલતું છે કે આટલી ઉંમરથી ડોહો વેમાય ના. આવું ના બનવું જુઓ. અને છોકરાને કોઈ વાત લઈને ના આવે યાર. ના જ આવે ને. હું ગુરગુર વાતો કરતા હેડ્યા તો. અમારે અમે જે છે આપડે જો પેલો વાઘાના કુવા પાઘાના કુવો એમાં વાત એવી હો આ તો કોને કહેવાય નહીં. હા વાઘાનો છોકરો મારા ઘેર આવ્યો તે એવું કહેતો કે મારો બાપો વેમાય મારા ઉપર. આવી વાત તમને ચમ કઈ કરવી અમારે? આવી વાત કોને કરાય? એ છોકરો મને કહી જોય કે મારો બાપો મારા પર વેમાય તમે કોક કરો એટલે આપણે એના ઘેર જવું છે. ના હું જતો તો ને આ હંગાતે આયા. તમે કદાચ ગામમાં જતા હોય તો તમે હંગાતે આવો તો આપણે તો ફેસલો મેળ દઈએ. તે આવું લે હડો તા. સાચું કે આપણે બે ત્રણ હંગાત જે વાઘા સમજે કે વાઘા આવું ના કરાય. હા તો ઠપકો આલે હેડો. ઠપકો આલે તો કાલ એટલા વાત પતી જતી હોય વાત હોય ગામની બહાર જશે તો છોકરો કુવારો રહેશે. સાચી વાત છે. આ વાત કોઈ એની મોટી ના કહેવાય. અને આટલી ઉંમરે વેમાવાય? વેમાવાતું છે અમે એ લાકડો ભેગો થવાનો છે. એ જ કહું હવે એની મરવાની ઉંમર થઈ. તાણ લે હડો સમાધાન કરીએ ગમે તે. અને બચા બાપા અમે શિકાર ચાર નો તમને વાયો છે. અમે તો બહાર નીકળો. હાય કંટાળી જા તમારા કોમ્બો લગીર આગુ પાછું. હાય બચા શિકાર મોણસો શિકાર અમે બે જણા છીએ. ચોપ્પાનો આયોજન કરું છું એટલે સીધો પેલો ફરાર થઈ જાય છે. શિકાર ઉડી ચમ જાય છે. હાય
પછી આ બમ કંટાળી ગયો તો આ છેલ્લી વખત અમે વાયું એના સિવાય અમે નહીં વાપવું હાય કંટાળો આવે છે ને કે એકલાને કોમ કર્યામાં હાટ આર્યું ભરાઈ રહેશે કઈનું આર્યું ભરાઈ રહેશે મારા ભાઈબંધ છે જુસ્સો દેખાતો નહીં છે હો દેખાતો નહીં ભાઈબંધ છે એના બાપુ બેઠા છે પણ પાછી તો એને તો કોઈ કહેવાય જ ના શિકાર પેલા કાળુ ભાઈ શિકાર નીકળી ગયા છે તે હે આયા નહીં હજી ખબર ના પડા કે ભાઈ બાપાને થોડો ટેકો કરું હાય ડબુડું છૂટી પડ્યું છે ડબુડું છૂટી ગયું તું તું શું છે હું મારા ભાઈબંધ પાસે આવ્યો તો હા ભાઈબંધ પાસે આવ્યો તો હેડો ભાઈ બંને તો હું બતાવું છું ચલ જો મારા ભાઈબંધ હા ઓય બારો હા તી લેવો પડ્યો તમે આ તાજી હાથું બોલજો હો હું મારા ભાઈબંધ પાસે આવ્યો તો હજી બે વખત કહું છું હાથું બોલજો નકા પછી આર્યું રાતું ચોર કરી દે હે પણ મારા ભાઈબંધ પાસે આવ્યો તો શું કરવા આવ્યા હતા કાલે ભેગો થવા આવ્યો તો મારા ભાઈબંધ હા મારા ભાઈબંધ ભેગો થવા આવ્યો તો મેં કાલ તો તમારે પેલા યુવાએ મને કીધું તું સોમલાએ હા કે બે જણા ફોટા પાડે છે ઓમ કરીને ઓહો પાડતા હતા ને તે પડતા હતા ઓહો ફોટા જ પાડતા હતા પણ એ બધું ચો શીખવાડવાનું આવે છે અત્યારે જમવાનો હીરો આવી ગયો છે ફોટા પાડવાનો હો હજી કહું છું કે આ છેલ્લી વખત કહું છું અને કર જો પ્લાન છે તમારો આ તો મારા ભાઈબંધ ને બોલે ને અમારે ફરવા જવાનું છે આજે હા ફરવા જવાનું છે આજે ફરવા નહીં જવાનું પાકે છે પણ ભા તો ભાગે તો પણ ખરું વાકે છે મને ફરવા નહીં જવાનું હજી કહું છું પણ રવા દો પણ ફરવા નહીં જવાનું અરે રવા દો કે મને ભા અરે મારા ભાઈબંધ કેવા છો ફરવા કાઢ્યું છે ફરવા હું છે ભાઈ ઓન હું છે હજી ફરવા કાઢ્યું છે ના, ભાઈ, ભાઈ, ના કરજો. ના હવે મરવાની ઉંમર થઈ ચો માર માર કરી તું બૂટ લેવો પાછો અરે મૂક બોટ આવને મારી બૂટ લેવો ચમ પાછો મારો બૂટ અલ્યા પાછો પણ ભાઈ તું ને મારી ચમ એ કે આ તો યાર છોકરા પર વેમ હોય એટલે મને મારી છે બસ હું ઓ, વાત આવી ને બસ બસ આવી વાત આવી ને તું ચમ આવ્યો તો તાણ હોય એમના છોકરો મારા ભાઈબંધ છે ને અમે બે ફરવા જઈએ છીએ ઓ બેસ તારું કોમ અલ્યા. સાથ તો બેસ તું મને બૂટ લેવા તો આવા નહીં લેવ બેસ તું બેસ આ ડોહાન થાવ સકી ગયેલું હો. આઈન વાત આ ડોહો રહ્યો ને ફટકું હા બૂટ લે આ નિકન નહીં મેલું આ તો બૂટ તો હું લેતા આવું આ ડોહો તમને ચમ હું કહેતો તો એ તો યાર છોકરા પર વેમ આવે એટલે મારા પર પેલે કરતો મારા છોકરો બેચો જો વાત થઈ ને છોકરાએ કીધું સાચી વાત કે બાપો વેમાય હ ઈના માટે તો આપણે આયા જ છીએ વાઘા આ છોકરાને ચમ મારો છો ભાઈ એક જબરજસ્ત વાત તમારી શું વાત છે અરે બે જણા કાલે નીકળી જતા ઘેરથી કીધા વણ હા અને શિકાર ચો જતા રહેતા અને ફોટા કોક પડતા હતા ફોટા તો પાડતા તે મીએ જોયા હતા આવું અને કીધું તું આવું અને કીધું તું અલ્યા પણ ફોટા જ પાડતા હતા ને બીજું કોઈ નતા કરતા કે પણ એમ નામ ચો જવાના આવે છે અલ્યા ફોટા બધા વેમની વાત આ તો અમારા છોકરો તો હરખો હરખો ભેગો થાય એટલે અમારા છોકરાની અત્યારે હવે ફરવાની ઉંમર છે અમે ના ફરી આવે તાર અલે એમને તું તારો છોકરો આવ્યો તો એવું કહેતો હતો કે મારા બાપુ મારી પાછળ પાછળ આવે હ. હું જોઈ કણ પાછળ ને પાછળ આ જોન જો જરૂર તારા અમે ચેલ ભાઈ અમે હું કેવું અમે મોટા છો આ શિકાર ચાંદનું લાઈન મેલ્યું છે હજી 54 નામ નહીં લેતું અલ્યા આપણે તો ઓળા કોમ લેવાય તાણ હું શિકાર હવે ચેવડો છોકરો થયો તો હજી તો ખબર જ નહીં એટલે આવતના ને આવતના છોકરા પર વેમ કરી દા અને હવે છોકરો પહેરાવા આવ્યો અલ્યા કોણ હગું કરાવશે બસ આવું ના કરે પણ છોકરાને ચાલ થાય પર મેં કીધું તું ના ભાઈ વેમાય એટલે હવે બે શબ્દો કેવો ને આમાં કોક છોકરા ઉપર વેમાં એટલે પછી બીજા શું કર્યું બૈરું હોય તો અલગ હોય છે કે બૈરું આદમી પર વીમા તો ડોહો વીમા પોતાનો બાપ વીમા છોકરા આવે. ઉપર વેમાં એટલે આ બેના વચ્ચે રોટલા બેના વચ્ચે આ રોટલા કરે છે તાણ ડોશીએ નહીં વાઘા હા આ ઉંમર તારે મરવાની થઈ અને કાલ છોકરાને હગું આવશે ને એમ તો વાત ગામમાં વાત ફેલાય છે કે એનો બાપ વેમાય હ કોઈ હગું નહીં લાવે હાર ભાઈ હાર હાર અમે આ બધા ઠપકો દેવા જાય છીએ હાર પણ હાર હાર નહીં હવે આ બધું મૂકી દે ધંધો અને સોંધી ખેતીનું કામ કર આગલો સુધરાય એવો નહીં પાડો આટલા ફરે મન રાખશી તો બરોબર નકા હોય જેમ થવું એમ આ વાઘલાને આપણે ગમે જેટલું કહેવું ને પણ આ વાઘલો મોને નહીં પાડો પણ આ તો કે આપણે છોકરાએ કીધું એટલે આપણે ઠપકો આપવો પડે હા એ તો ઠપકો તો બરોબર છે તમે આ એટલે હું તમારા હંગાથી આવ્યો પણ મને ઠપકો બપકો કોઈ અડા નહીં કોને હાલવાનો છે ટપકો તમારા વાઘા આ છેલ્લી વાર કહેવાય એમ મોની જજે
ઉભારો બારો ઠપકો હાલવાનો લાવ હડો પથરા પર ભાઈ, પાણી રેડી તો ધક્કો લાગ્યો કોરમ નહીં, કોરમ. અને મજાક ઉધો ઠપકો લાવ હડો બધી અલ્યા વાત મજાક કે ભાઈ આ નહીં મોને જ નહીં હા આપણે હું વાત કરી છે કે લાવો ઠપકો આ તો જાણે કોક આ તો આલવાનું હોય એ વાત કરે છે. કહેણા છે પણ આ નહીં સુધરી હવે એને. હોવે. ના ના નહીં સુધરું તે એમને ઉભા. નહીં તાણ. કાકા ખબર તારે શું કરવાનું છે કે જી કોઈ નહીં અમે ખાવું છે હેડો તાર તું તાર ખા હા અને તાર છોકરાને ખવડાય આમાં શું કીધું આપણે વાત કરી આમ આજ મને આમ ચેડી લઈ આવે આપણે હડો આપવું જ નહીં હોય. હાવ લે હટજો હાય. હેડો. એ, બેહો તાણ. એ આવા ને આવા રહેજો પેલી કૂતરી છૂટી જાય તો હવા રાખજો બોધ કાઢો કૂતરી બોધ કાઢો હું આ હેડો હું આવું ચીલ ચીલ સારું ઠપકો હાલવા નીકળી પડ્યા છે ઠપકો હાલવા અમે યુવાના છોકરા નહીં બગડતા ને મારો છોકરો બગડે છે એમાં શું થાય છે યુવાને હા પછી યુવાનું ઉધડા લેવા પડશે મારે નકા હાય પેલું ચિકન ડબુડું ચિકન ચોથી છૂટી પડે છે એર્યું ઘડિયા તળિયા લઈ જાય છે એર્યું આવી જાય છે નડ્યો છે તારું હું ડબુડાને અલીકર ના છા ઉપાડીને અલીકર હાથમાં આવે હાય અલીકર હાથમાં આવે ડબુડું અલીકર ના છાપું છે હાય